ગાય ભેંસ આવા બધાના બચ્ચાઓનો જે જન્મ થાય છે એ બચ્ચાઓનો બધાનો કોથળીમાંથી જન્મ થાય છે, કોથળી સહિત બહાર આવે છે. એ બધાને એ વર્ગ જે આખો છે એ આખા વર્ગને ઓરજ કહેવામાં આવે. હરણ છે, ગાય છે, ભેંસ છે, ઘોડું છે, મનુષ્ય છે, એવા અનેક ઘણા જે છે બધા ઓરથી આવે છે, જન્મ થાય છે. અંડજ, અંડજ એટલે ઈંડા મૂકે અને પછી એમાંથી બચ્ચું નીકળે, એ બધો વર્ગ ઈંડાનો. કે પક્ષીઓ, કાચબા, ગરોળી, સર્પ, આવા બધા જે અનેક જનાવરો જે છે એ બધા ઈંડા મૂકે અને એમાંથી બચ્ચા આવે. એટલે એક વર્ગ થયો એ ઓરજ, બીજો વર્ગ થયો અંડજ, ત્રીજો વર્ગ છે સ્વેદજ. સ્વેદજ એટલે નર માદા વગર માત્ર પરસેવાથી જ જીવ ઊભા થાય છે, અથવા તો વાતાવરણથી જીવ ઊભા થાય છે. કે જે માકડ છે, મચ્છર છે, જૂ છે, આ બધા પરસેવા અને વાતાવરણમાંથી એવી પ્રકારનું એક વાતાવરણ ઊભું થાય, એમાંથી એક જીવ થઈ જાય. આ ત્રીજો વર્ગ. અને ચોથો વર્ગ છે ઉદ્ભીજ. ઉદ્ભીજ એટલે જમીન ફાડીને બહાર નીકળતો જીવ, જમીનમાંથી બહાર, જમીનને ફાડી અને બહાર નીકળતો જીવ. જે બધી તમામ વનસ્પતિ છે તે, નાનું એવું ઘાસ હોય, તણકલું હોય, એ પણ એમાં આવી જાય, અને મોટા મોટા વરો પણ એની અંદર આવી જાય. આ બધા ઉદ્ભીજમાં ગણાય. એને પણ જીવ જ છે. એ સૃષ્ટિની અંદર આ 4 પ્રકારના જીવો છે. આ 4 પ્રકારના જીવો જે છે એ 4 પ્રકારના જીવોનો સમૂહ માત્ર એ બધાથી એક જ પર છે, જે જ્ઞાન. બ્રહ્મા, ઇન્દ્ર અને આ બધા દેવો અને પૃથ્વી ઉપરના 4 પ્રકારના જીવો, એ બધામાં કરતા જ્ઞાની જ, માત્ર જ્ઞાની જ ખરેખર વાસ્તવમાં ઈચ્છા અને અનિચ્છાને દૂર કરવામાં સમર્થ છે. ઈચ્છા અને અનિચ્છા, જેને ઈચ્છાય નથી અને અનિચ્છાય નથી, એવો જે છે, એવું જે સ્થિત પદ પ્રાપ્ત કરેલું છે, એવો જે પદ પ્રાપ્ત કરવાના માટેનો જે સમર્થ છે, એમાં બ્રહ્મા પણ નથી. ઈચ્છા અને અનિચ્છા જેનાથી જે પર છે એવા બ્રહ્મા પણ નથી. અને આ 4 પ્રકારના જીવોમાંથી પણ જે આ પદને પ્રાપ્ત કરી શકે એવો જે હોય જ્ઞાની, એ જ એક છે. બાકી બીજું કોઈ ઈચ્છા અને અનિચ્છાથી પર થઈ શકે એવું કોઈ છે નહીં. છઠ્ઠા શ્લોકની અંદર હવે જનક રાજા કહે છે, કોઈ પોતાના આત્માને અને જગતના ઈશ્વરને અભિન્ન જાણે, જે જાણે છે તેને તે આચરણમાં મૂકે છે, તે ક્યાંથી ભય પ્રાપ્ત થતો નથી, ક્યાંયથી ભય પ્રાપ્ત થતો નથી. છેલ્લો શ્લોક છે. પોતાની સ્થિતિ આની અંદર જે બધા આક્ષેપો જે મૂક્યા એ બધા આની અંદર ગર્ભની અંદર સમાવેશ થઈ જાય છે. જે બધા 14 આક્ષેપો મૂક્યા એ આ બધા આટલા જે શ્લોક જોયા એની અંદર એ આક્ષેપનું ખંડન થઈ જાય છે. ટૂંકમાં ખંડન કરવાની ઈચ્છા નથી, પણ એનો જવાબ મળી જાય છે. અને આ છેલ્લા શ્લોકની અંદર એમ કહે છે, કોઈ પોતાના આત્માને અને જગતના ઈશ્વરને અભિન્ન જાણે છે. જગતનો સર્જનહાર જે ઈશ્વર છે અને પોતે આત્મતત્વને
પોતે શરીરથી પર થઈ આત્મતત્વમાં એક થઈ ગયેલો છે તેવું, જે એ હું જ છું બ્રહ્મ એવું જે જાણે છે. પરમ તત્વ પરમાત્માને જે કહે છે આપણે, જેને ભગવાન કહીએ છીએ, એવું જે પરમ તત્વ જે છે આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત છે, જેના આધારે આખું આ રચાઈ રહેલું છે તે, અને હું જેના વડે હું આ આખું શરીર ચેતન બન છે તે હું, અને તે એ બધું એક જ છે, એમાં કંઈ પણ ભેદ નથી એવું જાણું છું અને એવું જ અનુભવું છું. એવું જ મારી સ્થિતિ છે. અને તે આચરણમાં છે, અને તે આચરણમાં હોવાને કારણે જ્ઞાનીને હવે ભય ક્યાંથી હોય, કોનો હોય? આવી સ્થિતિવાળાને ભય કોનો હોય? કારણ કે એના સિવાય બીજું કંઈ છે જ નહીં. એ જે પ્રકાશિત છે એના વડે જ આખું બધું બ્રહ્માંડ પ્રકાશિત છે. આવા વિશ્વો કેટલાય એના વડે પ્રકાશિત છે. તો આવું જે એક જ તત્વ જે આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત છે એને બીજો ભય કોનો હોઈ શકે? આપણે કહેવા માટે કહીએ છીએ કે એને ભય નથી, પણ ભય જેવો શબ્દ પણ ત્યાં નથી. ત્યાં એ સ્થિતિમાં ભય જેવો શબ્દ નથી. આ તો કહેવા માટે કહેવાય છે કે આ ભય નથી. હવે આ 6 શ્લોક જનક રાજાએ પોતાના ખુલાસા 6 શ્લોકની અંદર જે બધા આક્ષેપો મૂક્યા હતા એ બધા 6 શ્લોકની અંદર થઈ ગયા છે. તદ્દન સાચું છે. ગુરુજી પણ સમજે છે, શિષ્ય પણ સમજે છે. આક્ષેપો હતા એ પણ જે દ્રષ્ટિ ભાવે, અજ્ઞાન ભાવે સાચા હતા. કારણ કે શરીરની ક્રિયાઓથી બરાબર હતું ગણાય, શરીરની ક્રિયાઓ બરાબર ગણાય. પણ જે મેં કૃષ્ણ ભગવાનની વાત કરી એ પણ કંઈક લીલાઓ કરી છે, કંઈક બધું કર્યું છે, છતાં એ પોતે એવા ને એવા જ હતા. બીજો પણ એવો જ દાખલો છે કે દુર્વાસા ઋષિ નદીને સામે કાંઠે હતા અને અમુક ગોપીઓ એને રોજ જમાડવા માટે થઈને અહીંથી થાળ લઈને જતી હતી. તો એક વખત એવું બન્યું કે નદીની અંદર પૂર આવ્યું, અને એટલું બધું પૂર આવ્યું કે સામે કાંઠે જઈ શકાય નહીં. ત્યારે હવે મૂંઝાણી કે હવે આ ભૂખ્યા રહે છે, અને દુર્વાસા ઋષિ જો ભૂખ્યા રહે, ખાધા વગરના ઉપવાસ થાય તો શ્રાપ દઈ દે, અને શ્રાપ એવો દઈ દે કે પછી એનું નિવારણ ન થાય. તો બધી મૂંઝાણી કે હવે શું કરવું. પણ ત્યાં બાજુમાં જ કૃષ્ણ ભગવાન ગાયો ચારાવતા હતા, ગોવાળિયાની જેમ. ગોપીઓને એમ થયું કે આને કાનુડાને પૂછીએ કે આનો કદાચ ક્યાંક ઉકેલ આપી દે, આનો કદાચ ઉકેલ આપે, આનો રસ્તો કાઢી દે. તો કીધું કે ભાઈ અમારે સામે કાંઠે જવું છે, દુર્વાસા ઋષિને જમવાનો ટાઈમ થઈ ગયો છે અને આ નદીની અંદર પૂર આવ્યું છે, તો હવે અમારે કેવી રીતે જવું? તો ભગવાને કીધું કે એમાં હું જાઓ કે નદીને કાંઠે જઈને કહેજો કે જો કૃષ્ણ ભગવાન આ કાનુડો બાળ બ્રહ્મચારી હોય તો માર્ગ આપી દે. ગોપીઓને નવાઈ લાગી કે આ કાનુડો આમ કહે છે, પણ કે આપણે એમ કરવામાં વાંધો શું છે? તો એને કાંઠે જઈને કીધું જોઈએ કે આ કૃષ્ણ ભગવાન આ કાનુડો જો આખો બાળ બ્રહ્મચારી હોય તો માર્ગ દઈ દે. ખરેખર માર્ગ થઈ ગયો.
અને સામે કાંઠે ગઈ, જમાડ્યા દુર્વાસા ઋષિને. દુર્વાસા ઋષિ ખૂબ જમીને તૃપ્ત થયા. અને પછી એને જવાનો પાછો વારો આવ્યો ત્યારે ગોપીઓએ કીધું કે હવે શું કરવું? એટલે ગોપીઓ મૂંઝાણી. એટલે દુર્વાસા ઋષિએ પૂછ્યું કે કેમ છે, શું તમારે કંઈ તકલીફ છે? તે કે હા તકલીફ છે કે અમે હવે જવું કેવી રીતે, પૂર બહુ છે ને પાણી ખૂબ છે. તો કે તમે આવ્યું કેવી રીતે? તો કે અમે આવતી વખતે તો કૃષ્ણ ભગવાને આવું કીધું કે બહાર બ્રહ્મચારી હોય તો માર્ગ આપે ને આપી દીધો. હવે તો કાનુડો ન્યા છે, એની હવે કેવી રીતે રજા લેવી? તો કે એમાં શું થઈ ગયું? જાઓ જઈને નદીને કાંઠે જઈને કહેજો કે દુર્વાસા ઋષિ કાયમને માટે ઉપવાસી હોય તો માર્ગ દઈ દે. કાયમને માટે ઉપવાસી હોય તો માર્ગ દઈ દે. હવે અત્યારે જ ખવડાવ્યું છે, હમણાં જ ખવડાવ્યું છે. ભોજનથી તૃપ્ત થયેલા છે, પેટ ઉપર હાથ ફેરવે છે અને પાછા કહે છે કે કાયમને માટે ઉપવાસી હોય તો માર્ગ દઈ દે. ગોપીઓ તો કહે કે આ કાનુડો અને આ દુર્વાસા ઋષિ, આ બેમાં હું ફેર સમજવો, કહેવામાં શું જાય છે? કીધું કે ભાઈ દુર્વાસા ઋષિ કાયમને માટે ઉપવાસી હોય તો માર્ગ ગયો, દઈ દીધો. વસ્તુસ્થિતિ શું છે કે એ બધા જે આવા જે મહાન સંતો જે થઈ ગયા છે, મહાન આત્માઓ જે થઈ ગયા છે, એ આત્માઓના શરીર જે છે ને શરીરથી ક્રિયાઓ જે થાય છે એ માત્ર લીલા થાય છે. એ ક્રિયા થઈ રહી છે પ્રકૃતિના ધર્મ મુજબ. જેમ સપનાની અંદર જે આપણે બધા નવા નવા સપના રચીએ છીએ અને સપનાની અંદર કોઈ ચોરી કરી હોય તો આપણે ચોર કહેવાતા નથી. કે આપણે સપનાની અંદર કોઈ એવા ખોટા કામ કર્યા હોય કે સાચા કામ કર્યા હોય તો એ સાચાય ખોટા છે અને ખોટા છે એ ખોટા છે. સપનું જ ખોટું છે આખું. સપનાની અંદર જે આ જીવે ક્રિયાઓ કરી, સપનાની અંદર જીવે આ બધું સૃષ્ટિ ઊભી કરી અને આ બધું કર્યું, એમ આત્મતત્વએ આ બધું એક સંસાર રચ્યો અને સંસારની ક્રિયાઓ થાય છે. એમાં જેમ સપનાની અંદર મને કાંઈ લાગતું ઓળખતું નથી, એમ જો હું આત્મભાવે હોઉં અને તો આત્મભાવે રહીને જે કંઈક પ્રકૃતિ પોતાના કામ કરે તો એમાં મારે શું? આ લીલા કયો કે સ્વપ્નવત કયો કે જે કંઈક કયો એ એક સરખું થાય છે. એટલે અત્યારે અહીં જનક રાજા સ્પષ્ટ રીતે નિર્દોષ જ છે, કારણ કે એની સ્થિતિ ઊંચી છે અને એટલી બધી ઊંચી થઈ ગયેલી છે સ્થિતિએ કે એ જે પોતાના શરીરથી પર છે અને આ બધા શરીરો, જેમ દુર્વાસા ઋષિનો જેમ દાખલો લીધો, જેમ કૃષ્ણ ભગવાનનો દાખલો લીધો, એવી જ રીતે અત્યારે જનક રાજાનો દાખલો છે. ત્યારે ટાઈમ થઈ ગયો છે, 5 મિનિટની વાર છે, પણ હવે બીજો શરૂ કરીએ એના પહેલાં હવે એને કાલથી નવેસરથી જ આખું પ્રકરણ શરૂ થાય છે. અને હવે જનક રાજા શું કહેશે, જનક રાજાની સામે હવે ગુરુજી અષ્ટાવક્રજી એને શું કહેશે એ કાલ આપણે જોઈએ અને આગળ વધશું. કાલે આજે 5 ગાયત્રી મંત્ર બોલી અને પૂરું કરીએ છીએ. ઓ